તું કાક બોલ તો ધીરું ધીરું બોલે ને હાવ કાંઈ ને ધીરું ધીરું હાલ હવે તું બોલ બહુ કતો હાથથી ખોલ ને એનથી ન ખુલે તો હું ખોલ ન નાખું એનથી ખોલ હશે કે હું ખોલ નાખું બોલો હનુમાન દાદાની જય 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 બીકાય છે હજી કૂતરાવથી બહુ બીકાય તો હવે આજ તો ભાઈઓને અડધેથી હાલીને જવાનું છે એકલા દરરોજ તો આપણે મેકવા જઈએ ને હજી હાલીને જશે એને ત્યાં શીખવાડવું પડશે ને એકલું જશે નકર તો જીવનમાં કોઈ દી એકલો જાય નહીં શકે એટલે આપણે એને અહીંયા ઓલી અહીંયા જો ખાંચો પડે ને ત્યાં તેને કહેવું કે તું હાયલો જાય એકલો એટલે ત્યાંથી તો એ જોયું જ છે ત્યાંથી તો એ બરોબર જોયું છે અને કૂતરાથી થોડીક બીક લાગે કૂતરાથી બીક કરી છે એમાં એ વાંધો પડે બીજો કાંઈ નહીં હા અહીંથી તો એને હાલીને જાઉં હાલે વાહ આખું ચાટ બગાયરો ગારાવાળો તો જાય છે આયલો જા બીકાય છે હજી કૂતરાવથી બહુ બીકાય આયલો જા એક કાંઈ ન કરે હું ઊભો છું અહીંયા કૂતરાથી કેટલો બીકાય એટલે બીકાય છે નાખો મોટો થઈ જાય ને પછી તો એ જરી કઈ નહીં બીકાય તો જો હું ઘરે આવેલો જાઉં છું હજી મોટું હરખું નથી થયું મોટું થવાનું બાકી છે એને એટલો આગળ કરવાનો છે ને તમે જોઈ લેજો તો ગાય ઉભી છે ગાય માતા તો અભી મેં કામ પર જા રહા હું કામે જાઉં છું અત્યારે તો આઈ સબ હનુમાનજી મંદિરે આવતા રહ્યા છે આપણે હનુમાનજીને પગે લાગી લ્યો બધાય બોલો હનુમાન દાદાની જય 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 તો આપણે આ પંખો ફિટ કરવાનો છે તો જો આ પંખો છે ને એ મેં ઓલું તો લગાડી દીધું સાહેબ બોલ આવશે અમારે બોલ મારવાનો છે અહીંયા ને અહીંયા ફિટ કરવાનો છે અહીંયા ફિટ કરવાનું છે પાણી નથી પડતું ને અહીંયા જોવું પડશે પહેલાં તો પાણી તો નથી પડતું અને અહીંયા ફિટ કરવાનો છે જો અહીંયા ઓલું બેલ લાવે ને એટલે ત્યાં ફિટ કરી દેવાનો છે આપણે પંખો તો ગાયજી દેખ લો અહીંયા ફિટ કરી દેવાનો સાફ થઈ જાય એટલે આજ તમને એક વાત કહું આજ અમારા ગામમાં બહુ વરસાદ હતો આજ ભૂકા કાઢી નાખે એટલો વરસાદ હતો આજ તો બહુ વરસાદ પડ્યો ખારો છે ખારો અમારે ખારો નહીં નદી છે ને એક મોટી એ આખી ભરાઈ ગઈ આખી એની ઉપરથી પાણી જાય છે એમ કહે છે બધા કેટલું પાણી ત્યાં ભરાઈ ગયું કોને ખબર તો અત્યારે જો હું ઘરમાં છું રૂમે તો અત્યારે આ પંખો ફિટ કરવાનો છે હમણાં આપણે જો છે જો નવો બોલ લીધો છે ને હવે આપણે આને બંધ કહેવાય ફિટ કરી દઈ તો સૌથી પહેલાં એક બોલ ફિટ કરવો પડશે ગાય હવે આ પિન મારવાની છે તો આપણે પિન મારી દઈએ આમાં લાગી જા હવે આપણે ફિટ કરવાનું છે તો ઉપર પંખો લગાડવાનો છે આ તો બોલ ફૂલ તો ફોલો પડશે હજી આ બોલ બહુ કડક છે મારથી ના તરતા હાલે ખોલ તો હાલે તો તું આટલું બધું હાલ હવે તું બોલ બહુ કતો હાથથી ખોલ ને એનથી ન ખુલે તો હું ખોલ ન નાખું એનથી ખોલ હશે કે હું ખોલ નાખું ખોલ ન ખુલે મને ખબર મારથી ન ખુલે તો તારથી ક્યાંથી ખુલે
કડક છે કડક. ત્યાંથી ને નો ખુલે. નવો બોલ છે ને એટલે મોઢામાં નાખીને ખોલે તોય નહીં ખુલે. એ થારું ખુલ્યા. હાલો ખુલી ગયો. યસ ખુલી ગયો. હવે માર ખુલ્લો. ઉપર ફિટ કરી દેવી. તો સૌથી પહેલા તો પંખો લેવો પડશે. बड़ा लागे है अब पाई जाए तो कलर बात थे तो चलो परसों दो चिप्पी ले ले ना चिप्पी ऐसे हाँ ये नहीं वाली जो रे पी हाँ जो रे आया और लाने आई पी Rồi rồi, पंखा पे થઈ ગયો છે કેટલી કોશિશ બસ હવે આનો વાય ના આય લીધો પડશે गलती नहीं कभी गलती नहीं हमको तो नाले बोले गलती नहीं कुछ नहीं था तुमको फाइनली गाइस हमने पंखो फिट कर દીધો છે હવે કેવો હવે આપે કોને ખબર પહેલા આપણે તો આ મેકી દે ચાલુ કરતો ભાઈ મિનપા ફેરો આપે તો છે चलो कापे આપવા મેનો જો अरे क्लॉक चलो થોડોક પવન આવવા મેનો હવે જો કેવો મસ્ત ફરો મેનો બગડી ગયો તો વાહ જો ભાઈ દિષ્ટ્યો કરે કરતો हाँ अरे खाओ એ ખાવા હોય ગયો ફરો મેનો ટુક 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 ગાયમ ગા ફરો મેનો ગોલ ગોલ પંખા વગર મજા ન આવે મને આ કુલરમાં તો જરી કઈ ન ગમે કેટલો પવન આપે પંખો ધીરે ધીરે પવન આપે ને તો મજા આવે સાચું કા એટલે જો અત્યારે ભાઈ એનું ભૂખ જોવે છે ફાડી નાખી એવી કઈ રીતની હવે પકડ મેખી દઈ પેલા તો ઢીંગલો લઈને આવ્યો ઢીંગલો દેખાડતો ભાઈ કઈ બોલતો જ નથી ને બ્લોગમાં તું કાંક બોલતો ધીરું ધીરું બોલે ને હાવ કાંઈ ને ધીરું કોઈને સંભળાય નહીં જોરથી બોલતો તારું નામ બોલતો આખું ભાઈજાન મસ્ત મજાનું ખાઈ લીધું છે સેવ ટમેટાનું શાક મજા આવી ગઈ છે ને તારું જો ઘરમાંથી પાણી પડે છે ટીપા પડે છે કોક કોક આમેથી ના ભાઈ તે નાફરી પાસે આવતો તે ખાધું હા જો ખાધું હું ખાધું તે कदी ने પાંચ અને ટ્યુશન ગયો તા हाँ લેસન હું આપ્યું इतना दाहोडी आई मत ये करी लाइक હે दाहोडी करी लाइक થયા तो एक लाइक मत करी થયા अब આવી જ આમ અત્યારે ધાબા ઉપર આવ્યો છું બેહવા ધાબા ઉપર બેહવા આવ્યો તો હું કહેતો તો આપણે બ્લોગ એન્ડ કરી દેવી આખો દીનો બ્લોગ આજ અમે રાત પડી જતી છે ઓછીતાની રાત પડી ગયા વિચારતા હશો ને એમાં થયું એવું કે બપોરે હું કામે જતો હોય એટલે
કામે જતો હોય ને એ ન લેતો હોય એટલે સીધું અડધો વિડીયો કપાઈ જતો હોય એટલે બપોર સીધો પડી જાય પછી સાંજ આટલી વિડીયો છે ને આપણે કામે જતા હોય ને એ ન લેતા હોય સવારે કામે જવાનું હોય બપોર પછી કામે જતા અત્યારે થોડોક ફ્રી થયો હવે આપણે ફ્રી થઈ ગયા છીએ હવે આપણે વિડીયો એડિટ કરશું બરાબર આપણે एंड कर दे टाटा बाय बाय सी यू मिलते हैं नेक्स्ट वीडियो में इसके लिए बाय बाय लाइक करके जाना ओके बाय बाय